નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ સમાચારો પર આજે વિંડીની અંદર જોવું છે, વરસાદને લઈને વાત કરવી છે। ફરી એકવાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંતો લગાતાર એ આગાહીને લઈને નિષ્ણાંતો જે છે એ એનાલિસિસ કરી રહ્યા છે, પરંતુ હવામાન વિભાગ કે જે મેપ જાહેર કરતો હોય છે એ મેપ એની અંદર કયા કયા વિસ્તારોની અંદર આગાહી કરવામાં આવે છે તેનું એક સ્થાન આપવામાં આવતું હોય છે। અલગ અલગ ઝોન વાઇઝ એમને અલગ અલગ ડિપાર્ટ પાડવામાં આવતા હોય છે। ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ। ગ્રીન એટલે કે ત્યાં કોઈ પણ જાતની આગાહી નથી કરવામાં આવતી। યલો એટલે કે ત્યાં છૂટાછવાયા સ્થળે હળવોથી મધ્યમ વરસાદ થાય। ઓરેન્જ એટલે ભારેથી ભારે વરસાદ થાય અને રેડ એલર્ટ એટલે કે એક સાથે મુશળધાર વરસાદ પડી શકે છે। આ પ્રકારની આગાહીઓ અવારનવાર હવામાન વિભાગ કરતો હોય છે, ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે મેપ જાહેર કર્યો છે। 22 તારીખના મેપથી શરૂઆત કરી। આવતીકાલનો આ મેપની અંદર તમે જુઓ કે લગભગ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો કેટલોક ભાગ છે એ ભાગની અંદર કોઈ જાતની આગાહી નથી કરવામાં આવી, એટલે કે એકદમ આઇસોલેટ વિસ્તારો છે કે જ્યાં કોઈ પણ જાતની આગાહી નથી કરવામાં આવી। ઉપરનો જે વિસ્તાર છે એ ઉપરના વિસ્તારની અંદર તમે જુઓ કે એકદમ વ્હાઇટ, અહીંયા કોઈ પણ જાતનું ન ગ્રીન કે ન યલો કે ન ઓરેન્જ કે ન પછી રેડ, એકદમ વ્હાઇટ દેખાઈ રહ્યું છે, એટલે કે ત્યાં કોઈ પણ જાતની આગાહી નથી। એટલે કે 22 તારીખ માટે આખાય ગુજરાતની અંદર ક્યાંય પણ વરસાદની આગાહી જે છે તે નથી કરવામાં આવી। 23 તારીખના મેપની અંદર હવે જઈએ। 23 તારીખના મેપમાં કયા પ્રકારનું વાતાવરણ દેખાઈ રહ્યું છે? સેમ 23 તારીખની અંદર ખાલી માત્ર ને માત્ર જે આ વિસ્તાર છે ત્યાં એક ગ્રીન ઝોન થઈ ચૂક્યું છે। બાકી ઉપરનો જે વિસ્તાર છે જેમ કે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જે રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, અરવલ્લી, જે આ બાજુનો વિસ્તાર છે દક્ષિણ ગુજરાતનો જે આ ભાગ છે, આ ભાગની અંદર પણ યલો એકદમ આપવામાં, માફ કરજો, વ્હાઇટ જે છે વ્હાઇટ એકદમ દેખાઈ રહ્યું છે। નીચેના જે વાતાવરણ છે, નીચેના જે જિલ્લા છે ત્યાં વાતાવરણ એકદમ સૂકું રહેવાની સંભાવનાઓ હાલ તો જોવા મળી રહી છે। એટલે કે ગુજરાતના નકશાની અંદર 23 તારીખ માટે પણ કોઈ જાતની આગાહી જે છે તે નથી કરવામાં આવી। 24 તારીખ માટે કયા પ્રકારની આગાહી કરવામાં આવી છે 24 તારીખ આપણે જોઈ લઈએ। 24 તારીખ માટે જે મેપ છે એ મેપની અંદર વાતાવરણ એકદમ પલટાઈ જાય છે। ડ્રાય, નો રેન, લગભગ વિસ્તારોમાં એકદમ ડ્રાય થઈ ચૂક્યું છે, ક્યાંય પણ વરસાદ નથી। ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી સહિતનો જે વિસ્તાર, સૌરાષ્ટ્રના 3 જિલ્લા, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, એટલે કે 8 થી 10 જિલ્લા એવા છે કે ત્યાં એકદમ આઇસોલેટ વિસ્તાર છે કે ત્યાં વાતાવરણ થોડું ઘણું ચેન્જ થઈ શકે, પરંતુ એકદમ ધોધમાર વરસાદ ન આવી શકે। ઉપરના જે વિસ્તાર છે તમે અહીંયાથી લઈ અને આખો આ વિસ્તાર ફરી લઈએ, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો, ત્યાં પણ કોઈ જાતની આગાહી જે છે તે હાલ તો નથી કરવામાં આવી। 25 તારીખ માટેનો મેપ એ પણ જોઈ લઈએ। 25 તારીખના મેપમાં શું છે? કોઈ પણ જાતનો ચેન્જ નથી અહીંયા। 25 તારીખમાં પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ એકદમ ડ્રાય વાતાવરણ રહેવાનું છે, કોઈ જાતનો વરસાદ નથી આવવાનો। નીચેના જે વિસ્તારો છે, સૌરાષ્ટ્રના કેટલાક 3 જિલ્લા અને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા કે જ્યાં વાતાવરણ વાદળછાયું બની શકે તેવી સંભાવના છે, પરંતુ એકદમ વરસાદ નથી નોંધાવાનો। 26 તારીખ માટેનો મેપ જોઈએ। 26 તારીખના મેપમાં કયા પ્રકારની આગાહી છે? સેમ 24, 25 અને 26 એમ 3 દિવસ માટે કોઈ પણ જાતનું હવામાન વિભાગ છે તેમણે અપડેટ અહીંયા આપેલું છે કે જેની અંદર 3 દિવસમાં પણ કોઈ જાતનો એવો હાવી વરસાદ જે છે તે ગુજરાતની અંદર નથી દેખાઈ રહ્યો। જે ગુજરાતનો મેપ અહીંયા દેખાઈ રહ્યો છે તેમાં સૌરાષ્ટ્રના જુનાગઢથી લઈ લઈએ, કચ્છ લઈ લઈએ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા લઈ લઈએ અને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો વાપી પછીના જે નીચેના જે વિસ્તારો છે, વાપી પછીના એટલે વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, સુરત છે, આ જે વિસ્તારો છે ત્યાં આગળ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે। સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરનો જે વિસ્તાર છે, જુનાગઢનો જે વિસ્તાર છે ત્યાં આગળ પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવનાઓ વર્તાતી જોવા મળી રહી છે, પરંતુ કોઈ જાતનો હેવી વરસાદ દેખાઈ નથી રહ્યો।
જો આના પછી કોઈ મેપ હોય તો એ પણ જોઈ લઈએ આપણે, જેથી કરીને કયા પ્રકારનું વાતાવરણ એમાં દેખાઈ રહ્યું છે. 27 તારીખ મેં તમને કહ્યું છેલ્લી 27 તારીખ સુધીનું અહીંયા પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે. 27 તારીખ માટે પણ કોઈ જાતની આગાહી એવી નથી કરવામાં આવી. કેન્દ્રીય હવામાન વિભાગ અમદાવાદ ભારત મોસમ જે વિભાગ છે તેમના દ્વારા આ મેપ જાહેર કરવામાં આવતો હશે. આ મેપની અંદર તમને અહીંયા પણ દેખાતું હશે, ઘણા બધા તમને કલર્સ દેખાતા હશે અહીંયા, કે જેમાં ડ્રાય, આઇસોલેટ અને સાથે સાથે જે અન્ય જે હવામાન વિભાગ જે આગાહી કરે, હેવી રેન હોય તો પછી એકદમ રેડ એલર્ટ થઈ જાય, એ સાવ નીચેનું હોય. થોડો મેપની અંદર કલર ચેન્જ થઈ ચૂક્યો છે. સાવ એકદમ જો રેડ એલર્ટ હોય તો અહીંયા રેડ આવી જાય છે. ધીમી ધારે વરસાદની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જો પડે છે તો અહીંયા ઓરેન્જ આવી જાય છે. અહીંયા યલો એલર્ટ આવી જાય છે. આઇસોલેટ એટલે ગ્રીન, કે તમે અહીંયા 3 અને આ બીજા નીચેના જે 4 જિલ્લાઓ જોઈ રહ્યા છો ત્યાં જે વાતાવરણ છે. ડ્રાય એટલે કે આખાય ગુજરાતની અંદર 80 થી 90% ભાગો છે ત્યાં અત્યારે વ્હાઇટ કલર છે, એટલે કે ડ્રાય જોવા મળી રહ્યું છે. એટલે કે વાતાવરણ ખરાબ તો નથી થઈ રહ્યું, પરંતુ ધીમે ધીમે વાતાવરણ વરસાદી બનતું પણ જે છે તે જોવા મળી રહ્યું છે. અને જે 27 તારીખ સુધી મેં તમને વાત કરી કે જે પ્રમાણે ગુજરાતની અંદર વાતાવરણ અચાનક એની અંદર પલટાઓ જે છે તે જોવા મળી શકે છે. જોકે હવામાન વિભાગ જે આગાહી કરી રહ્યું છે અને આગાહીની વચ્ચે હાલ તો તાપમાન જે છે તેનો પારો સાવ નીચે આવી રહ્યો છે. જે 45 ડિગ્રી તાપમાન પડી રહ્યું હતું એની જગ્યાએ હવે 38-39 જેટલું ડિગ્રી તાપમાન મહાનગરોમાં નોંધાતું જોવા મળી રહ્યું છે. ત્યારે 27 તારીખ સુધી હવામાન વિભાગે હાલ તો કોઈ વરસાદની આગાહી નથી કરી. તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. મને આપો રજા, આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.